નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના ક્રિસન્ટ સર્કલ વિસ્તારમાં અશાંત ધારા હેઠળ કલેક્ટરની મંજૂરી વગર મિલકતનું વેચાણ કરવામાં આવતા સિટી મામલતદાર દ્વારા મિલકત વેચનાર અને ખરીદનાર આસામીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાવનગરમાં અશાંત ધારાના અમલ બાદ પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાવનગર શહેરમાં મિલકત ખરીદ વેચાણ બાબતે અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારમાં કલેક્ટરની મંજૂરી મેળવવી જરૂરી છે. તાજેતરમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા લાંચ માંગવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં છે. ત્યારે સિટી મામલતદાર દ્વારા અશાંત ધારાનો ભંગ કરી વેચી દેવામાં આવેલ મિલકત મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ક્રિસન્ટ સર્કલ વિસ્તારમાં આવેલ મિલકત દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે અશાંત ધારા હેઠળ મંજૂરી લીધા વગર અલારકભાઈ કાદરભાઈ ગીગાણીને ₹93 લાખમાં વેચી કબજો સોંપી દીધો હતો. આ મામલે સિટી મામલતદાર કે.બી. ચાંદલિયાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં બંને આસામીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.